મિત્રો, પાછલા વિડીયોમાં આપણે જોઈ ગયા કે અસહસંબંધિત સરાસરી આપી હોય ત્યારે ટી મૂલ્યની ગણતરી કરવા માટે એક્સેલનો ઉપયોગ કઈ રીતે કરવો. પ્રસ્તુત વિડીયોમાં આપણે જોઈશું કે જ્યારે બે સહસંબંધિત સરાસરી આપી હોય ત્યારે ટી મૂલ્યની ગણતરી કરવા માટે એક્સેલનો ઉપયોગ કઈ રીતે કરવો. મિત્રો, સામાન્ય રીતે આ બે પરિસ્થિતિમાં આપણને બે સહસંબંધિત સરાસરી મળે છે અને આ બંને પરિસ્થિતિમાં ટી મૂલ્યની ગણતરી સમાન રીતે થાય છે. પરિસ્થિતિ એક છે પૂર્વ કસોટી અને ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોના મધ્યકો વચ્ચેની તુલના કરવી. આવા સમયે મધ્યકો સહસંબંધિત કહેવાય છે. મોટાભાગે પ્રાયોગિક યોજનામાં આનો ઉપયોગ થાય છે, એટલે T1 અને T2 અહીંયા લખેલા છે. મોટાભાગે પ્રાયોગિક યોજનામાં આનો ઉપયોગ થાય છે. T1 એટલે પૂર્વ કસોટી, X એટલે માવજત, T2 એટલે ઉત્તર કસોટી. પરિસ્થિતિ 2, જોડકા નિદર્શન પદ્ધતિથી બનાવેલ બે જૂથો. જ્યારે બે જૂથો જોડકા નિદર્શન પદ્ધતિથી બનાવવામાં આવેલા હોય ત્યારે તેમના પ્રાપ્તાંકો વચ્ચેની સરાસરીઓ સહસંબંધિત હોય છે. આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. અહીંયા પૂર્વ કસોટી અને ઉત્તર કસોટીના પ્રાપ્તાંકો આપવામાં આવ્યા છે. તેમના આધારે બંનેના મધ્યકો વચ્ચે આપણે વચ્ચેના તફાવતની સાર્થકતાની ચકાસણી કરવાની છે. તે માટે શૂન્ય ઉત્કલ્પનાની રચના કરવામાં આવી છે. સ્ક્રીનમાં બતાવ્યા પ્રમાણે અમદાવાદના સરકારી કર્મચારીઓએ સંપ્રેષણ કૌશલ્યની પૂર્વ અને ઉત્તર કસોટીમાં મેળવેલા સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી. આ શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરવા માટે આપણે એક્સેલનો ઉપયોગ કરવાનો છે. તેના આધારે આપણે ટી મૂલ્યની ગણતરી કરીશું. તે માટે સમગ્ર ડેટાને આપણે એક્સેલની શીટમાં લઈ જઈશું. સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે એક્સેલની શીટમાં બી કોલમમાં પૂર્વ કસોટીના પ્રાપ્તાંકો છે, સી કોલમમાં ઉત્તર કસોટીના પ્રાપ્તાંકો છે. પૂર્વ કસોટીના પ્રાપ્તાંકોની ડેટા રેન્જ છે B2 થી B13 અને ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોની ડેટા રેન્જ છે C2 થી C13. હવે આ બે બાબતો આપણે ધ્યાનમાં રાખીને આગળની ગણતરી કરીશું. સૌથી પહેલાં N1 એટલે કે પૂર્વ કસોટીમાં પ્રાપ્તાંકોની સંખ્યા શોધીશું. તેના માટેનો વિધેય છે બરાબર, પછી લખવાનું છે કાઉન્ટ અને પછી કૌંસ ચાલુ કરીને પૂર્વ કસોટીના પ્રાપ્તાંકોની ડેટા રેન્જ B2 થી B13, પછી કૌંસ પૂરો કરીને એન્ટર કી દબાવવાની છે. N1 છે 12, N2 એટલે ઉત્તર કસોટીમાં પ્રાપ્તાંકોની સંખ્યા. એના માટેનો પણ વિધેય સમાન જ છે, બરાબર કાઉન્ટ અને બીજી પ્રાપ્તાંક શ્રેણીની ડેટા રેન્જ જે C2 થી C13 છે. પછી બ્રેકેટ બંધ કરીશું, કૌંસ બંધ કરીને એન્ટર કી આપીશું 12. દોસ્તો, સહસંબંધિત સરાસરી હોય ત્યારે બંને પ્રાપ્તાંક શ્રેણીમાં પ્રાપ્તાંકોની સંખ્યા સમાન હોય છે, જે અહીંયા જોવા મળે છે. હવે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના શોધવા માટે આપણને DFની જરૂર પડશે. DF શોધી લઈએ. DFનું સૂત્ર છે સહસંબંધિત સરાસરી માટે N1 - 1 અથવા N2 - 1. બંનેમાંથી ગમે તે n લેવાય. અહીંયા આપણે N1 - 1 લઈએ છીએ. એ DF શોધવા માટે બરાબરનું ચિહ્ન કરીશું. પછી આપણે N1 શોધ્યો છે G1માં, એટલે અહીંયા લખી દઈશું G1 માઇનસ આપણે 1 કરવાનું છે, એટલે ઓછા કરીને 1 લખી દઈશું અને એન્ટર કી આપી દઈશું. તો આપણને DF મળ્યો 11. ત્યારબાદ P એટલે કે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના શોધવા માટેનો વિધેય આપણે લખીશું F6માં. તેના માટેનો વિધેય છે T ટેસ્ટ, બરાબરનું ચિહ્ન લખ્યા પછી બ્રેકેટ ચાલુ કરવાનું. પ્રથમ પ્રાપ્તાંક શ્રેણીની ડેટા રેન્જ B2 થી B13 લખી દેવાની. ત્યારબાદ કોમા મૂકીને બીજી પ્રાપ્તાંક શ્રેણીની ડેટા રેન્જ જે C2 થી લઈને C13 સુધી છે તે લખી દેવાનું છે. પછી કોમા મૂકવાનું છે. કોમા પછી આપણે નક્કી કરવાનું છે કે આપણી એકપુચ્છી છે કે દ્વિપુચ્છી કસોટી. આપણી દ્વિપુચ્છી કસોટી છે, એટલે અહીંયા દ્વિપુચ્છીનો સંકેત 2 લખવાનો કોમા પછી. અને આપણી દ્વિપુચ્છી છે કારણ કે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરીએ છીએ.
હા, 2 લખ્યા પછી આપણે કોમા લખવાનો છે, કોમા મૂકવાનો છે. કોમા પછી આપણે દર્શાવવાનું છે કે આપણી સહસંબંધિત સરાસરી છે કે અસહસંબંધિત સરાસરી છે કે સમાંગ વિચરણ ધરાવતી પ્રાપ્તાંક શ્રેણીઓ છે. તો આપણી સહસંબંધિત સરાસરી છે અને સહસંબંધિત સરાસરી માટેનો સંકેત છે 1. અહીંયા લખી દઈશું. સંકેત 3નો ક્યારે ઉપયોગ કરાય તેના વિશે આપણે પાછલા વિડીયોમાં જોઈ ગયા છીએ. સહસંબંધિત સરાસરી માટે છેલ્લે 1 લખાય છે, પછી એન્ટર કી આપી દઈએ. હવે પ્રોબેબિલિટી એટલે કે સંભાવનાનું મૂલ્ય મળી ગયું. હવે ટી મૂલ્ય શોધીએ. ટી મૂલ્ય બરાબર શોધવા માટે આપણે પહેલાં બરાબરનું ચિહ્ન મૂકીશું, પછી ટી ઇન્વર્સ લખીશું. ટી ઇન્વર્સ લખ્યા પછી કૌંસ ચાલુ કરીશું. ઇન્વર્સ માટે INV લખવાનું છે અને કૌંસ ચાલુ કરીને પ્રોબેબિલિટીનું મૂલ્ય લખવાનું જે આપણે શોધેલું છે, સંભાવનાનું મૂલ્ય જે આપણે F6માં શોધ્યું છે, એટલે અહીંયા F6 લખી દઈશું. F6 લખ્યા પછી કોમા મૂકીશું અને કોમા પછી આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ લખવાનો છે. ડિગ્રી ઓફ ફ્રીડમ આપણે શોધેલો છે I3માં, એટલે અહીંયા હવે આપણે 11 લખી દઈશું અને કૌંસ પૂરો કરી દઈશું અને એન્ટર કી આપી દઈશું. હવે આપણને પ્રોબેબિલિટી એટલે કે સંભાવના અને ટી વેલ્યુ બંને મળી ગઈ છે. આ બંનેના આધારે આપણે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરી શકીએ છીએ. બંનેમાંથી કોઈ પણ એકના આધારે કરી શકીએ છીએ. કઈ રીતે કરાય તે આપણે હવે જોઈએ. તેના માટે આપણે આ જે આપણે ગણેલું છે એ રિઝલ્ટ લઈ લઈએ. તે રિઝલ્ટ આ પ્રમાણે છે. પી શોધ્યો છે 0.0543, ટી મૂલ્ય છે 2.1534. હવે આપણે પહેલાં પીના આધારે શૂન્ય ઉત્કલનની ચકાસણી કઈ રીતે કરાય તે જોઈએ. પી એટલે કે સંભાવના એટલે કે પ્રોબેબિલિટીના આધારે શૂન્ય ઉત્કલનની ચકાસણી કરવા માટે 3 નિયમો યાદ રાખવાના. જો 0.01 ઇઝ લેસ દેન પી ઇઝ લેસ દેન 0.05 હોય તો ઉત્કલ્પનાનો 0.05 કક્ષાએ અસ્વીકાર થાય છે. જ્યારે પીનું મૂલ્ય 0.01 અને 0.05ની વચ્ચે હોય, 0.05ની સાથે, તો શૂન્ય ઉત્કલ્પનાનો 0.05 કક્ષાએ અસ્વીકાર થાય છે. જો પીનું મૂલ્ય 0.01 કરતાં ઓછું હોય તો શૂન્ય ઉત્કલ્પનાનો 0.01 કક્ષાએ અસ્વીકાર થાય છે. જો પહેલી શરત લાગુ ના પડતી તો બીજી ચેક કરી લેવાની. ત્રીજી શરત છે, જો પીનું મૂલ્ય 0.05 કરતાં મોટું હોય તો શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થતો નથી. હવે આપણું પીનું મૂલ્ય છે 0.0543, જે 0.05 કરતાં વધુ છે, એટલે શૂન્ય ઉત્કલ્પનાનો સ્વીકાર નહીં થાય, અસ્વીકાર નહીં થાય. એટલે જ્યારે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર ન થતો હોય ત્યારે સાર્થકતા બે મધ્યકો વચ્ચેના તફાવત સાર્થક નથી એવું નક્કી થાય છે. અને આવી પરિસ્થિતિમાં આપણે સાર્થકતાના કોલમમાં લખી દઈશું NS એટલે નોટ સિગ્નિફિકન્ટ. આ રીતે પ્રોબેબિલિટીના આધારે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી થઈ શકે છે. જો આપણે ટી મૂલ્યના આધારે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરવી હોય તો DF શોધવો પડે અને DF આપણે ઓલરેડી શોધેલો છે 11. જો ટી મૂલ્ય અને DF મળી જાય તો આપણે ટીનું ટેબલ મૂલ્ય જોવું પડે. ટીનું ટેબલ મૂલ્ય જોવા માટે આપણા DF 11ને યાદ રાખવાનું અને એના માટે ટી ટેબલમાં જવાનું. ટી ટેબલમાં DFના કોલમમાં 11 શોધવાનું, 11 શોધવાનું. DFના કોલમમાં 11 અહીંયા પહેલા ભાગમાં જોવા મળે છે. એટલે જ્યારે આપણો DF આપણને મળી જાય તો આપણા DFની લાઇનમાં આપેલા મૂલ્યો જોવાના. એમાં પણ 0.05 સંભાવનાની નીચે આપેલું મૂલ્ય જોવાનું અને 0.01 સંભાવનાની નીચે આપેલું મૂલ્ય જોવાનું. આપણો DF છે 11, એ લાઇનમાં 0.05ની નીચે છે 2.2 અને 0.01ની નીચે છે 3.11. આ બે મૂલ્યો આપણે યાદ રાખવાના. આ બંને મૂલ્યો 0.05 કક્ષાએ અને 0.01 કક્ષાએ શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવા માટેની અપેક્ષિત
કિંમત છે, ટી સારણીના આધારે અપેક્ષિત ન્યૂનતમ કિંમત છે. જો આપણું ટી મૂલ્ય આ બંને કરતાં અથવા કોઈ એક કરતાં વધારે હોય તો શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થાય. આ બંને મૂલ્ય યાદ રાખીશું આપણે. DF 11 માટે 0.05 કક્ષાએ અપેક્ષિત સારણી મૂલ્ય છે 2.2 અને 0.01 કક્ષાએ છે અપેક્ષિત સારણી મૂલ્ય 3.11. આ બંને મૂલ્યો આપણે યાદ રાખીશું અને આપણા અવલોકિત ટી મૂલ્ય એટલે ટી કેલ્ક્યુલેટેડ એટલે કે આપણે ગણેલ ટી મૂલ્ય સાથે એની સરખામણી કરીશું. આપણે સારણીમાં જે મૂલ્યો જોયા એ આ પ્રમાણે છે 0.05 કક્ષાએ 2.2 અને 0.01 કક્ષાએ 3.11 અને જ્યારે આપણું ટી મૂલ્ય છે 2.1534 એ બંને કરતાં નાનું છે. આપણું ગણેલું ટી મૂલ્ય બંને કરતાં ટી ટેબલ મૂલ્ય કરતાં નાનું છે. બંને ટેબલ મૂલ્ય કરતાં ટી કેલ્ક્યુલેટેડ નાનું છે. એટલે જ્યારે આપણું ટી કેલ્ક્યુલેટેડ ટી ટેબલ મૂલ્ય કરતાં નાનું હોય ત્યારે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થતો નથી અને તારવવામાં આવે છે કે બંને સરાસરી વચ્ચેનો જે તફાવત છે તે સાર્થક નથી. એ શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થતો નથી. દોસ્તો, આ રીતે આપણે પી અને ટી મૂલ્યના આધારે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરી શકીએ છીએ. ફક્ત આટલી ગણતરી કરવાથી શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી થાય, પણ એક પ્રણાલી મુજબ આપણે આપણા સંશોધન અહેવાલમાં કે શોધપત્રમાં આપણે તમામ પ્રાથમિક મૂલ્યો દર્શાવતા હોઈએ છીએ, જે આ પ્રમાણે છે. એન તો આપણે શોધેલા છે. કસોટી, પૂર્વ કસોટી, ઉત્તર કસોટી, મધ્યકો પણ દર્શાવીએ છીએ. તેના આધારે કોણ સારું કોણ ખરાબ એ નક્કી થાય છે. SD પણ આપણે દર્શાવતા હોઈએ છીએ અને મધ્યક વચ્ચેનો તફાવત પણ દર્શાવતા હોઈએ છીએ. તે ઉપરાંત જ્યારે સહસંબંધિત સરાસરી હોય ત્યારે R એટલે કે સહસંબંધાંકનું મૂલ્ય પણ આપણે દર્શાવતા હોઈએ છીએ. આ રીતે આપણે સમગ્ર પરિણામો આપણા સંશોધન અહેવાલમાં મૂકી શકીએ છીએ. જો આવી કોઈ પ્રણાલી ના હોય તો ફક્ત પીના આધારે અથવા ફક્ત ટીના આધારે અને DFના આધારે આપણે શૂન્ય ઉત્કલ્પના અંગેનો નિર્ણય લઈ શકીએ છીએ. તો દોસ્તો, અહીંયા આપણે આ રીતે સહસંબંધિત સરાસરી માટે ટી મૂલ્યની ગણતરી કરવાના હેતુથી એક્સેલનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે ચર્ચા કરી. હવે પછીના વિડીયોમાં આપણે ટી મૂલ્ય વિશે વધારે ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.